વિરામ બાદ સ્વાગત. સમાચાર સાબરકાંઠાથી. વડાલી કિસાન સંઘ અને ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. ખેડૂતોએ નગરોડ પ્રશાસન સામે બાયો ચડાવી. માવઠાથી થયેલ નુકસાનીના સર્વેને લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો વડાલી એપીએમસી પહોંચ્યા. નુકસાનીનો સર્વે ન થતા વડાલી શહેર સજ્જડ બંધ રહ્યું. ખેડૂતોના સમર્થનમાં બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. બંધના એલાનને લઈ શહેરમાં સવારથી જ સન્નાટો વ્યાપી ગયો છે. નુકસાનીનો સર્વે અને વળતર આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. માર્કેટ યાર્ડમાં ખરીદી તેમજ વેચાણ સંપૂર્ણપણે બંધ રખાયું છે. સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે બેઠક કરાઈ. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. ખેડૂતોએ કહ્યું, આગામી સમયમાં નુકસાનીનું વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન થશે. વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહીવટી પ્રશાસને પોલીસની પણ મદદ લીધી છે. તો એક તરફ જે ખેડૂતો નુકસાની વેઠવી રહ્યા હતા અને તેમની માંગ હતી કે સર્વે કરવામાં આવે, વળતર ચૂકવવામાં આવે, એ સર્વે ન થયો અને જેના કારણે ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે અને તેમણે આંદોલન કરવાનું નક્કી કરી લીધું છે. આજે સમગ્ર બજારો બંધ રહી વડાલીમાં અને ખેડૂતોની આ માંગને તેમણે સમર્થન પણ આપ્યું. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે ખરીદ વેચાણ હતું તે પણ બંધ રહ્યું અને બંધના એલાનમાં સૌ કોઈ સમર્થન પણ આપી રહ્યા છે. અમારી સાથે અમારા સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, ખેડૂતોએ હવે નિર્ણય લઈ લીધો છે પ્રશાસન સામે બાયો ચડાવવાનો, શું વધુ જાણકારી? જી ચોક્કસ છે. વડાલી ખાતે જે કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને જે પાકનું વળતર મળે તે માટે ખેડૂતો છેલ્લા કેટલા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પણ આપ્યા છે, પરંતુ કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવા અત્યારે હાલ તો ખેડૂતોએ વડાલી બંધ પાડી છે. સમગ્ર વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવા ગઈ છે અને જ્યાં સુધી સર્વે નહીં કરવામાં આવે, યોગ્ય વળતર નહીં આપવામાં ત્યાં સુધી દિવસે દિવસે અલગ પ્રકારના વિરોધ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. જી આભાર ઈશાન જાણકારી આપવા માટે. તો માવઠાથી થયેલ નુકસાનીના સર્વેને લઈને આ ઉગ્ર આંદોલન છેડાયું છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોએ અહીં પહોંચીને પોતાની રજૂઆત કરી છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે જો પ્રશાસન અમારી માંગ નહીં સંતોષે તો હજુ પણ વધુ મોટા પાયે આંદોલન કરાશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News18 ગુજરાતી અને જતા જતા નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવુબેન જાદવ અને મનસુખ જાદવ પર વધુ એક આરોપ. અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર. અમદાવાદના સુભાષ ચોકના હનુમાન મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક. દિલ્હીમાં આવતીકાલે તમામ પ્રદેશોના ચૂંટણી સંયોજકોના વર્કશોપનું આયોજન. સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. તલોદ કોંગ્રેસના નેતાઓ સહિત 100 થી વધુ કાર્યકર્તાઓના કેસરિયા. %30 આવક છે 2014 થી 2024 માં જ થઈ. એની પહેલા એ થયું જ નથી. 25 મિલિયન લોકોને યુપીએ સરકારે સવાલનો જવાબ આપો. આ 10 વર્ષમાં બેઝિકલી રાઈટ બે હું સરકારનું કામ. હું તમને કહું, રાઈટ બેઝ પોલિટિક્સ ની વાત કરીએ. યુપીએ સરકાર દ્વારા મનરેગાનો કાનૂન લાવ્યા, ફોરેસ્ટ એક્ટ લાવ્યા, જેથી કરીને 25 મિલિયન ગરીબ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢી શકાય. બેઝિકલી મૂળભૂત રીતે જે ન્યાય યોજનાની વાત રાહુલ ગાંધી કરતા હતા કે દરેકના ખાતામાં 6000 દરેક યુવાનના નાખો, મૂળભૂત રીતે એ યુવાનોને ગરીબીમાંથી બહાર લાવી અને મેઇન સ્ટ્રીમ પોર્શનમાં કઈ રીતે લઈ જઈ શકાય. આજે પણ અમે જે યુવા ન્યાયની વાત કરી તો આ ભારત દેશના 30 લાખ યુવાનોને રોજગાર આપવાની પ્રોમિસ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા જનનાયક રાહુલ ગાંધીએ કરી છે. કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટાઇઝેશનની જગ્યાએ દેશના પીએસયુ ને પ્રાઇવેટાઇઝ કરવાની, પીએસયુ બનાવવાનું કારણ શું હતું કે આ દેશના યુવાનોને આ પીએસયુમાં ક્યાંક ને ક્યાંક રોજગાર બને. આ તો આ દેશમાં પહેલી વાર એવું થયું છે કે એવિએશન મિનિસ્ટ્રી છે પણ પોતાનું એવિએશન નથી, પોતાની એરલાઇન નથી, એ વેચી નાખી છે. જો એક તો છે ને આ કોંગ્રેસ વાળાની મને લાગે છે કે એ લોકોને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી. કહે છે કે આ વખતે ડીબીટીઝ નહોતા. ભાઈ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ લોકોનું સ્લોગન શું છે? એક સુઈ નહીં બનતી હતી. તો ભાઈ મહારાણા પ્રતાપનો ભાલો સુઈ નહોતો,
સુઈ કરતા મહાન હતો ને. એટલે જો આવી વાતો ના હોય, દેશ ક્રમશઃ ચાલતો આવે છે. હું સ્વર્ગીય અરુણ જેટલીના શબ્દોને કોટ કરું છું. પોલિસીઝ હતી, મેં ક્યારેય ના નથી પાડી. પોલિસી ઇન્દિરા ગાંધીજી વખતે હતી, નહેરુજી વખતે હતી, લાલ બહાદુર શાસ્ત્રીજી વખતે હતી, નરસિંહ રાવ વખતે બી હતી, પરંતુ પોલિસી પેરાલિસિસના યુગમાંથી અમે એને બહાર લઈને આવ્યા છે. અમે એ જ પોલિસી એક જ વ્યક્તિ નથી બનાવતું. સરકાર, એની સાથે બ્યુરોક્રેસી, બધા ઘણા બધા લોકો બુદ્ધિક્રેટ, બ્યુરોક્રેટ બધા લાગીને બનાવતા હોય છે. કોઈ પોલિસી કોઈ સરકાર આવે તો કોઈની બંધ કરી દે છે, એવું ક્યારેય આદર્શ વ્યવસ્થામાં નથી હોતું. પણ એમ્સ પહેલા બી હતા, પણ કેટલા એમ્સ હતા અને કેટલા એમ્સની રિક્વાયરમેન્ટ અને કેટલા સમયમાં એમ્સ બન્યા છે. ભારતીય રેલવે પહેલા હતું, આજે ભારતીય રેલવે ક્યાં છે? એરપોર્ટ પહેલા હતા, આજે એરપોર્ટ ક્યાં છે? રાષ્ટ્રીય શિક્ષા નીતિ પહેલા શું હતી, અત્યારે શું છે? 5 લાખનું આયુષ્યમાન કેરનું કેશલેસ કાર્ડ પહેલા હતું કે નહોતું, એ વસ્તુ જોવાની છે. તમે પહેલા ખેડૂતો પહેલા બી હતા, એ લોકોએ ખેતી બી કરી છે અને અમે અનાજ બી ખાધું છે. એ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ ક્યારે આવી? આપણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરીએ કે આ બધા મુદ્દાઓ પર સરકારે જ્યારે કામ કર્યું છે ને, ત્યારે જનતા જનાર્દનનો જે આશીર્વાદ છે ને, એ વોટના રૂપે વધે છે. ઠીક છે, આ વિશ્વાસ ઉપર જનતા તમને વોટ આપશે તેવું શ્રદ્ધાબેન કહી રહ્યા છે, એટલે કે બીજેપી તરફથી કહેવામાં આવી રહ્યું છે. હવે આપણે વાત કરીશું ઓરિસ્સા સ્ટેટની. બીજું જનતા દળ, જી હા, બીજું જનતા દળ. હવે અહીંયા બીજેપી સાથે ગઠબંધનની અહીંયા વાતો થઈ રહી છે. ઓડિશાની 21 બેઠકોની વાત કરીએ તો 21 બેઠકમાંથી એનડીએને 13 બેઠક મળવાનું અનુમાન છે. ઇન્ડી ગઠબંધનનો સફાયો થઈ શકે છે. તો સવાલ અહીંયા એ છે કે અન્યને 8 બેઠક મળવાનું અનુમાન છે. ઓરિસ્સાની આપણે વાત કરી રહ્યા છીએ. ઓરિસ્સાની 21 બેઠક પર આ મહાસર્વે કરવામાં આવ્યો છે અને મહાસર્વેમાં એનડીએ આગળ નીકળતું દેખાઈ રહ્યું છે. 21 માંથી 13 બેઠક અહીંયા બીજેડી સાથે આ ગઠબંધન જો થાય, કારણ કે લોકસભા ચૂંટણીની વાત હતી, વિધાનસભામાં હજી નથી, એ સહમતિ નથી બની રહી, તો શું લાગે છે કે આ એ રિફ્લેક્ટ અહીંયા થઈ રહ્યું છે શ્રદ્ધાબેન? ડેફિનેટલી, કારણ કે જે ઓડિશાના અમારા માનનીય મુખ્યમંત્રી છે, એમનો તમે જુઓ કે નવીન પટનાયકજી, આપ એમનો ગ્રાફ જો તો મોરોલેસ, હું અત્યારે તો ગઠબંધન થવા જઈ રહ્યું છે ને થઈ જશે, એટલે પાર્ટીનો જે છે નિર્ણય છે રાષ્ટ્રીય, પણ તમે જોયું કે મોરોલેસ એમની જે કામ કરવાની આખી પેટર્ન છે અને જે બીજેપીની વિચારધારા છે, અમારો કોમન મિનિમમ પ્રોગ્રામમાં એ થોટ પ્રોસેસ કાફી મળતી જુલતી આવે છે. જે પ્રમાણેની એમની શાલીનતા છે, જે પ્રમાણેના થોટ પ્રોસેસ છે અને જે પ્રમાણે એમને પણ આખું એક જીવન પોતાના એક રાજ્યને સમર્પિત કરી દીધું છે, એ આખી પ્રકારની એક પેટર્ન છે જોવા મળે છે. તો મને લાગે છે આ એક કોમન જે છે નરેન્દ્ર મોદીજીનું જે વ્યક્તિત્વ છે, આ બધાનું, એ લોકો દેશ માટે, પોતાના રાજ્યો માટે રહ્યા છે. તો મને લાગે છે કે એ વ્યક્તિત્વ અને એ જે ડેવલપમેન્ટલ મુદ્દાઓ ઉપર અમારી યુતિ ત્યાં બનશે અને સારું પરિણામ આવશે. ઓરિસ્સાના જે આપે જે દર્શાવેલા પરિણામો છે, ઓરિસ્સામાં અનેક આદિવાસીઓના મુદ્દાઓ છે. મોટા પ્રમાણમાં ત્યાં આદિવાસી વિસ્તાર આવેલો છે. જંગલ જમીનના માછીમારી સાથે સંકળાયેલા લોકો બધા. આદિવાસી ટ્રાઇબલ એરિયા પણ જંગલનો વિસ્તાર પણ ખૂબ મોટો છે. એટલે જંગલ જમીન અધિકારમાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે. જે આદિવાસીઓને જંગલ જમીનનો અધિકાર મળવો જોઈએ નથી મળી રહ્યો. એ પછી ગુજરાત હોય, છત્તીસગઢ હોય, અનેક અલગ રાજ્યોમાં આ પરિસ્થિતિ આપણી સામે આવી છે. ત્યારે એ જંગલ જમીનના અધિકારને લઈને આદિવાસીઓ અત્યારે મોટા પ્રમાણમાં ત્યાં પોતાની વાત મૂકી રહ્યા છે. બીજું કે એમના જંગલો છે, એમાં જે હેવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહ્યું છે એનો પણ વિરોધ છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ મુદ્દાઓ છે. અને સ્પષ્ટપણે હું માનું છું કે આ બીજુ પટનાયકના દીકરા નવીન પટનાયક, એટલે બીજુ પટનાયક સાહેબ કોંગ્રેસના એક સમયના નેતા હતા અને એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક બીજેપી સાથે બેસવાની વાતો કરે છે ને, એમના ફાધર હતા નવીન પટનાયક તો કેનેડી. પણ ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ત્યાંની ગ્રાઉન્ડની લીડરશિપ, ત્યાંના કાર્યકરો જે પ્રકારે મહેનત કરી રહ્યા છે, સ્પષ્ટપણે માનું છું કે કદાચ આ પરિણામથી વિપરીત પરિણામ આવશે. તમે જે બતાવ્યું છે શૂન્ય તો શક્ય જ નથી. મહીસાગરમાં એસટી બસનો ડ્રાઈવર ચાલુ બસે ફોનમાં ચેટિંગ કરતો હોય તેવો વિડીયો વાયરલ. સલામતી સવારીના દાવા કરતી એસટી બસનો ડ્રાઈવર પોતાની મસ્તીમાં બસ ચલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મુસાફરોએ બેદરકારી એસટી બસ ચાલક સામે કાર્યવાહીની માંગ કરી. અમદાવાદમાં બાઇક પર સ્ટન્ટ કરવા નબીરાઓને ભારે પડ્યા. સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસે નબીરાને પકડી કાયદાનું ભાન કરાવ્યું. મીઠાકાળી અંડરપાસ પાસેનો વિડીયો થયો હતો વાયરલ. કાળઝાળ ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. આગામી દિવસોમાં વધી શકે છે 2 થી 3 ડિગ્રી તાપમાન. હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ રહેશે. મે માસમાં આંધીનું પ્રમાણ વધશે. અરબ દેશમાં ઉડતી રજકરણોની અસર. વસંત મસાલા. સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. તલોદ કોંગ્રેસના નેતાઓ સહિત 100 થી વધુ કાર્યકર્તાઓના કેસરિયા.
અમિત શાહનો ઝંઝાવતી પ્રચાર અમદાવાદના સુભાષ ચોકના હનુમાન મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક દિલ્હીમાં આવતીકાલે તમામ પ્રદેશોના ચૂંટણી સંયોજકોના વર્કશોપનું આયોજન. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને સમાચાર સુપરફાસ્ટની શરૂઆત કરીએ તેની પહેલા ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે કે ગાંધીનગરમાં ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ વિરોધના મૂડમાં છે. સરકારી કર્મચારીઓએ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. સચિવાલય ગેટ નંબર 1 પર રજૂઆત કરવા સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા. સચિવાલયનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. પોલીસે કર્મચારીઓને કોર્ડન કરી સચિવાલય જતા રોક્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈને ઓપીએસ આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા બંધ કરવા કર્મચારીઓએ માંગ કરી છે. કર્મચારીઓનું ટોળું સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યું હતું, જ્યાં ગેટ બંધ કરાયા હતા. બાદમાં કેટલાક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. તો હાલ અમારા સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. તો જી ગીતા, સરકારી કર્મચારીઓના ગાંધીનગરમાં ધામા નાખવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? શ્રુતિ, જનરલી એવું બનતું હોય છે કે જયારે પણ લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય, ત્યારે પોતાની પડતર માંગણીઓને લઈને સમાજ આગળ આવતો હોય છે, લોકો આગળ આવતા હોય છે, કર્મચારીઓ આગળ આવતા હોય છે. કારણ કે એવા જ સમયે રાજ્ય સરકાર દબાણમાં આવીને તેમની માંગણીઓ જે છે તે પૂરી કરતી હોય છે, કારણ કે સરકારને વોટની જરૂર હોય. કંઈક એ જ મુદ્દે એમનો જૂનો પ્રશ્ન, આ ઘણો જૂનો પ્રશ્ન છે ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાનો. એ ફરીથી એ જ મુદ્દાને લઈને કર્મચારીઓ આજે મેદાનમાં આવ્યા છે. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આજે ગાંધીનગરના સચિવાલયના ગેટ 1 ઉપર એકઠા થયા હતા અને તેઓ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માંગતા હતા. પરંતુ જે પ્રકારે વિરોધના મૂડમાં હતા તેને જોઈને પોલીસે આ તમામ કર્મચારીઓને અટકાવ્યા હતા. નાનું મોટું ઘર્ષણ પણ થયું હતું. તો જૂની પેન્શન ફરીથી લાગુ કરવા માંગે છે અને ફિક્સ પે પ્રથા બંધ કરવા માંગે છે. કર્મચારીઓની આ માંગણી છે. હાલ તો તેઓ વિરોધ ચાલુ રાખવાના મૂડમાં છે, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. હાલ કર્મચારીઓના નાનકડા પ્રતિનિધિ મંડળને આવેદન આપવા માટે સચિવાલયની અંદર પરમિશન આપવાની વાત ચાલી રહી છે. જી ગીતા, આપ જોડાયેલા રહેજો. ફિક્સ પે પ્રથા કરવા, પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રી સાથે વર્ષ 9/2022 જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા, તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે. આજે સમગ્ર રાજ્યમાંથી 1 લાખ જેટલા કર્મચારીઓ પોતાના પ્રશ્નો માટે જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની નાબૂદી અને 1/4/2005 પહેલાના જે સમાધાન થયું છે એ જૂની પેન્શન યોજના માટે આજે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીને આપવા માટે આવ્યા છે કર્મચારીઓ. આગળ શું રણનીતિ હવે? આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને દરેક કર્મચારી આવેદનપત્ર આપશે. સાંજે મંડળના હોદ્દેદારો સાથે મિટિંગ થઈને અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવશે. તો હવે રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરાશે ખરીદી. 18મી માર્ચથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરશે. 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે. 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે. રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને મળશે આ લાભ. તો હાલ અમારા સંવાદદાતા ગીતા જોડાયેલા છે. તો જે ગીતા, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે, તો શું છે આ મામલે વધુ વિગતો? ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જે આગામી 90 દિવસ સુધી ચાલુ રહેશે, એટલે કે 15મી જૂન સુધી ચાલુ રહેશે. એનો લાભ અંદાજિત 3.20 લાખ જેટલા ખેડૂતોને થાય તેવી એક સંભાવના છે. હાલ તમામ આયોજન થઈ ચૂક્યું છે અને ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અંદાજિત ₹1,734 કરોડની કિંમતની 2,45,710 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત ₹1,765 કરોડની કિંમતના 3,24,530 મેટ્રિક ટન ચણા અને ₹853 કરોડની કિંમતના
1,50,905 મેટ્રિક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલ જે તુવેર પાકની ખરીદી છે એના માટે 140 જેટલા ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 જેટલા ખરીદ કેન્દ્રો. જી આભાર ગીતા. ખેડૂતો પાસેથી લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. લોકસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર. આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કાલે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. કાલે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. લોકસભાની ચૂંટણીનું જાહેરાતનું કાઉન્ટડાઉન. આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કાલે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. કાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે. લોકસભાની ચૂંટણીનું જાહેરાતનું કાઉન્ટડાઉન. આવતીકાલે લોકસભા ચૂંટણીની. તો હાલ અમારી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે. જી ગીતા, આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. શું છે વધુ વિગતો? જી, આજે કેન્દ્રીય ચૂંટણી પંચની એક વિશેષ બેઠક મળી હતી, જેમાં નવનિયુક્ત જે ચૂંટણી કમિશનરો છે તે પણ હાજર રહ્યા હતા અને 40 મિનિટ જેટલી આ બેઠક ચાલી હતી. અને બેઠક બાદ સૂત્રો જે કહી રહ્યા છે તે એ છે કે આવતીકાલે બપોરે 3 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ એક પત્રકાર પરિષદને સંબોધન કરશે અને વિવિધ રાજ્યોની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. અને આપણે જણાવવા માંગીએ છીએ કે જેવી તારીખો જાહેર કરશે તે સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ પડી જશે. એટલે કે જે તે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના જે પ્રચાર પ્રસારના જે કાર્યો છે તેનું પ્રમોશન નહીં કરી શકે. જી આભાર ગીતા. कल लोकसभा चुनाव की घोषणा दोपहर में चुनाव आयोग कर सकता है और अगर किसी टेक्निकल ग्लिच की, क्योंकि ये घोषणा की तारीख ऐसी चीजें होती है जो चुनाव आयोग अंतिम तौर पे तय करता है, क्योंकि जानकारी थोड़ी सूत्रों के हवाले से बहुत पहले आई है, आधिकारिक तौर पे अभी कुछ नहीं आया है चुनाव आयोग की तरफ से, लेकिन जो सूत्र बता रहे हैं कि कल चुनाव की घोषणा हो सकती है। विज्ञान भवन में दोपहर 2 से 3 बजे के आसपास ये घोषणा हो सकती है और इसका हमें थोड़ा इंतजार करना होगा। आधिकारिक जानकारी का सूत्रों के हवाले से जो खबर है कि चुनाव आयोग कल लोकसभा चुनाव की और विधानसभा चुनाव की घोषणा करेगा। तीनों चुनाव आयुक्तों की बैठक के बाद ये तय हुआ है कि जल्दी से घोषणा की जाए। जी, वो कौन कौन तो प्रमुखता से आगे रखेगा चुनाव आयोग, क्योंकि ऐसे कई सारे राज्य हैं जहां पर सीटें बहुत ज्यादा हैं, तो किन किन चरणों में कहां पर कैसे कैसे मतदान होगा उसको लेकर क्या कोई किसी तरीके की जानकारी? देखिए, उत्तर प्रदेश में 6 या 7 चरण में लोकसभा के चुनाव कराए जाएंगे, बंगाल में 6 या 7 चरण में चुनाव कराए जाएंगे, बिहार में 6 या 7 वहां भी हो सकता है। अगर मध्य प्रदेश की बात करें तो 3 से 4 चरण में वहां लोकसभा के चुनाव कराए जाएंगे, राजस्थान में 2 चरणों में चुनाव कराए जाएंगे, दिल्ली में 1 चरण में होगा, उत्तराखंड में 1 चरण में, हिमाचल प्रदेश में 1 चरण में, पंजाब में 1 चरण में चुनाव कराए जाएंगे, जम्मू कश्मीर में कई चरणों में चुनाव कराए जाएंगे, 4 या 5 चरणों में जम्मू कश्मीर में लोकसभा चुनाव होने की संभावना है। उड़ीसा में 1 चरण ज्यादा संभावना है, 2 चरण भी हो सकते हैं, तमिलनाडु में 1 चरण, केरल में 1 चरण में लोकसभा चुनाव कराए जाएंगे। इसके अलावा अगर कर्नाटक की बात करें तो कर्नाटक में 1 चरण या 2 चरणों में वहां चुनाव हो सकते हैं, महाराष्ट्र में 3 से 5 चरणों में लोकसभा के चुनाव कराए जा सकते हैं, गुजरात में 1 चरण में चुनाव कराए जाएंगे, झारखंड में 2 से 3 चरणों में लोकसभा के चुनाव कराए जा सकते हैं, छत्तीसगढ़ में 2 से 3 चरणों में लोकसभा के चुनाव कराए जा सकते हैं, मध्य प्रदेश का हमने बताया कि 3 से 4 चरणों में लोकसभा के चुनाव कराए जा सकते हैं। उत्तर भारत के ज्यादातर राज्य हैं वहां
एक एक चरणों में चुनाव कराए जाएंगे। असम की बात करें तो 2 से 3 चरणों में वहां लोकसभा का चुनाव कराया जा सकता है। तो ये आम अगर सरसरी तौर पे देखें तो ये जो है ये है यहाँ की जानकारी। और आपको बता दें कि चुनाव आयोग की तरफ से ये भी आ गया है कल 1:30 बजे, आपको बता दें कल 1:30 बजे न्यूज 18 इंडिया, माफ कीजिएगा कल 3 बजे के बाद चुनाव की घोषणा होगी। न्यूज 18 इंडिया पे आपको बता दें कल 3 बजे के बाद 3 बजे से चुनाव की घोषणा होगी। न्यूज 18 इंडिया आपको एक्सक्लूसिव तौर पे जानकारी इस वक्त दे रहा है। 3 बजे चुनाव की घोषणा होगी, जिसकी गुंजाइश थी 3 बजे चुनाव आयोग घोषणा करेगा चुनाव की। और दोपहर में ही घोषणा, यानी ये निश्चित हो गया है कि कल ही तारीखों का ऐलान किया जाएगा। अभी तक डेट को लेकर भी असमंजसता थी, लेकिन क्या अब ये निश्चित है? आधिकारिक तौर पे बिल्कुल आधिकारिक तौर पे इस बात का ऐलान हो गया है कि कल चुनाव की घोषणा की जाएगी। चुनाव आयोग की तरफ से इसकी जानकारी आ गई है, जो हमें मिली है अभी थोड़ी देर पहले ये जानकारी सामने आ गई है। और चुनाव आयोग 3 बजे घोषणा करेगा। थोड़ी देर पहले इसके बाद दर्शकों को हम इस वक्त की सबसे बड़ी खबर दे देते हैं। कल चुनाव की तारीखों का ऐलान किया जाएगा, यानी चुनावी शंखनाद कल हो जाएगा। इंतजार अब खत्म हो चुका है। कल चुनाव की तारीखों का ऐलान होगा और 3 बजे का वो वक्त रखा गया है जब चुनाव की तारीखों का ऐलान किया जाएगा। जिस तरीके से चुनावी हलचल बढ़ी हुई है, ये तय था कि बहुत जल्द ही इलेक्शन कमीशन यानी कि चुनाव आयोग जो है वो तारीखों का ऐलान करेगा। और आज ये अहम मीटिंग हुई मुख्य चुनाव आयुक्त और बाकी के 2 जो चुनाव आयुक्त थे उनके बीच। समीक्षा की गई तैयारियों को लेकर कि आखिर चुनाव आयोग कितना तैयार है और अलग अलग चरणों में मतदान कराने को लेकर इलेक्शन कमीशन की तैयारी। તો કાલે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે અને સાથે ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે। આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। હાલ સૌથી મોટા સમાચાર, આવતીકાલે 6 બેઠકની ગુજરાતની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે। આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। એની સાથે સાથે કાલે 6 બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે। लोकसभा चुनाव काउंटडाउन आवतीकाले 6 बैठक विधानसभा चुनाव की घोषणा 7 में होगी कि नहीं, इसकी गुंजाइश अभी जो हमें हिंट दिया गया उसके मुताबिक कम है। लेकिन चुनाव की घोषणा जो है कल होगी। लोकसभा चुनाव की घोषणा के लिए आधिकारिक तौर पे चुनाव आयोग ने ऐलान कर दिया गया। जब आपसे बात हो रही थी उसी दौरान उनकी तरफ से प्रेस रिलीज आया और आपसे बात ही हो रही थी कि दोपहर का कोई वक्त मुकर्रर किया जाएगा, लेकिन उसमें 3 बजे का ही वक्त था। 3 बजे से चुनाव की घोषणा का ऐलान किया जाएगा और अगले 1 से 1.5 घंटे में यानी 4:30 बजे तक चुनाव की घोषणा पूरी कर दी जाएगी। कल चुनाव की घोषणा के साथ ही चुनाव आचार संहिता लागू हो जाएगी और लोकसभा चुनाव की घोषणा का ऐलान कर दिया है। कल चुनाव की तारीखों का ऐलान किया जाएगा और चुनाव की तारीखों के ऐलान के साथ ही एक बार फिर न्यूज 18 इंडिया के दर्शकों को बता दें, मई और अप्रैल और मई में मतदान की तारीख होगी। मतगणना की तारीख जो है वो मई के अंतिम हफ्ते में या फिर जून के पहले हफ्ते में, मई के अंतिम हफ्ते के दौरान या जून के पहले हफ्ते में मतगणना की तारीख होगी। इसके अलावा जो चुनाव की तारीखें हैं, ये कल की बड़ी खबर है। लोकसभा चुनाव की तारीखों का कल ऐलान कर दिया जाएगा। प्रशांत भी इस वक्त हमारे साथ जुड़ रहे हैं। प्रशांत, ओवर टू यू। और ये सबसे अहम खबर भी है कि कल दोपहर 3 बजे चुनाव की तारीखों का ऐलान होने वाला है। लेकिन देश भर में किस तरीके का हाल है, क्योंकि अब पूरे देश भर की अगर हम बात करें तो जिस तरह के आंकड़े सामने आए थे वो सबसे अहम है। जिस तरह से पूरे देश में 2019 का चुनाव हुआ था, तस्वीर कुछ इस तरह। तो मोटा समाचार प्राप्त થઈ રહ્યા છે। આવતીકાલે 6 બેઠકની ચૂંટણીનું એલાન થઈ શકે છે। ઇલેક્શન કમિશન જે ચૂંટણીની જાહેરાત કરી શકે છે બપોરે 3 વાગ્યાની આસપાસ જાહેરાત કરવામાં આવશે તેવી જાણકારી। કાલનો એ દિવસ જ્યારે જાહેરાત કરવામાં આવશે 16 માર્ચે બપોરે 3 કલાકની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને બની શકે કે 7 તબક્કામાં આ ચૂંટણી યોજવામાં આવે। 7 તબક્કામાં આખા દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે। ઇલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે। कि कुछ ऐसा ही आंकड़ा इस बार भी देखने को मिल सकता है, क्योंकि कल 3 बजे जिस तरह से अब तमाम ऐसी एक के बाद एक चीजें प्रेस कॉन्फ्रेंस में रखी जाएगी। 543 में से તેવી જાણકારી મળી રહી છે કે પહેલા કે બીજા તબક્કામાં જ ગુજરાતમાં મતદાન થઈ શકે છે।
अलग अलग राज्यों में अलग अलग चरण में मतदान आयोजन कर सके छे इलेक्शन कमिशन। आज एक प्रेस नोट आई जेमां जानकारी आपवामां आवी के 16 मार्चे ज ऐलान करी देवामां आवशे। थोड़ा दिवसों पहला एवी जानकारी आपवामां आवी हती कि 15 मार्च सुधीमां तारीखोनुं ऐलान थई जशे, परंतु आजनो दिवस ज्यारे प्रेस कॉन्फ्रन्स माटेनो जे तारीख छे तेनी जाहेरात करवामां आवी छे। प्रेस नोट आवी जेमां लखवामां आव्युं छे के 3 कलाके चूंटणी कमिशनर जे जाहेरात करशे के आखरे कई रीते आ वखते चूंटणीनुं आयोजन करवामां आवशे। 7 तबक्कामां बनी शके के आ चूंटणी देशभरमां योजवामां आवे। आ सिवाय जे खाली पड़ेली बेठको छे विधानसभानी त्यां पण पेटा चूंटणीनी जाहेरात करवामां आवशे। आवतीकाले 6 बेठकनी पेटा चूंटणीनी पण जाहेरात थशे। जे 6 बेठको खाली पड़ी छे गुजरातमां विसावदर, वाघोडिया, पोरबंदर ते बेठको पर चूंटणीनी तारीखोनुं ऐलान थशे। खंभात, विजापुर, माणावदर बेठक हाल खाली छे। તેને લઈને પણ કાલે જ જાણકારી આપવામાં આવશે કે કાલે લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી આખરે કઈ તારીખોના દિવસે યોજવામાં આવશે। પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે 3 કલાકે બપોરે 3 કલાકે આખી જાણકારી વિગતવાર ચૂંટણી કમિશન જે છે તે આપશે અને સાથે જ આચાર સંહિતા દેશભરમાં લાગુ થઈ જશે। लोकसभा चुनाव की दूसरी चीज, ज्यादातर जो बड़े राज्य खासकर चुनावी दृष्टिकोण से और चुनौतीपूर्ण राज्य, वहां कई चरणों में चुनाव कराए जाएंगे। 4 से 5 फेजेज में लोकसभा के चुनाव जम्मू कश्मीर में कराए जाएंगे, उत्तर प्रदेश में 6 या 7 चरण में, बिहार में 6 या 7 चरण में, बंगाल में 6 या 7 चरण में, केरल में 1 चरण में चुनाव होगा, तमिलनाडु में 1 चरण में, मध्य प्रदेश में 3 से 4 चरण में हो सकते हैं, राजस्थान में 2 चरणों में लोकसभा के चुनाव हो सकते हैं, गुजरात में 1 चरण में होगा। एक बार फिर हम लगातार आपको रिपीट कर रहे हैं, महाराष्ट्र में 4 से 5 चरणों में, दिल्ली में 1 चरण में, उत्तराखंड में 1 चरण में, पंजाब में 1 चरण में, हिमाचल प्रदेश में 1 चरण में। इसके अलावा जो बाकी राज्य, छत्तीसगढ़ में 2 से 3 चरणों में, झारखंड में 2 से 3 चरणों में लोकसभा के चुनाव हो सकते हैं, कर्नाटक में 1 या 2 चरणों में लोकसभा के चुनाव हो सकते हैं। जी, अलग अलग चरणों में यहाँ पर निर्धारित किए जाएंगे चुनाव कब कहां पर होंगे कल। लेकिन कल का दिन बेहद महत्वपूर्ण होगा क्योंकि कल चुनावों की तारीखों का ऐलान हो जाएगा। हमारे वरिष्ठ सहयोगी विक्रांत यादव इस वक्त हमारे साथ जुड़ रहे हैं। विक्रांत, देखिए कल तारीखों का ऐलान हो जाएगा, लेकिन इस बार कुछ देरी जरूर हुई है। 2019 के कंपैरिजन में देखा जाए, 2014 के कंपैरिजन में देखा जाए तो बेशक जो आगे की तारीखें होंगी वो भी खींचेंगी ही। देखिए, बिल्कुल थोड़ी देरी जरूर हुई है, लेकिन इस बार थोड़ा सा अंदाजा लगाया जा रहा था कि 15 मार्च के आसपास चुनाव की घोषणा होगी। और चुनाव आयोग में क्योंकि अचानक से इस तरह की स्थिति भी बनी, हालांकि कानून या संविधान ये नहीं कहता कि अगर चुनाव आयोग में एक ही चुनाव आयुक्त है तो वो चुनाव की घोषणा संपन्न करवा सकते हैं नहीं, इस तरीके की कोई बात नहीं है। एक चुनाव आयुक्त भी करवा सकता है, लेकिन कोरम अब पूरा हो गया है।